ગ્રાહક સાથી. ફૂડ લેબલ કેવી રીતે જોવા? 1. ફૂડ લેબલથી ગેરમાર્ગે ન દોરાશો. વ્યસ્ત જીવનશૈલી, સુવિધા, સરળ ઉપલબ્ધતા અને વ્યાજબી કિંમતો લોકોને પેકેજ ફૂડની પસંદગી કરવા પ્રેરિત કરે છે અને તેઓ તાજા ખાદ્ય પદાર્થો ખરીદીને પોતાનું ભોજન ઘરે બનાવવાનું ટાળે છે. ઉચિત પેકેજ ફૂડની પસંદગી કરવા, એના લેબલ પર આપેલી માહિતીને સમજવી અને એનું સાચું અર્થઘટન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. નહીં તો તમે પ્રોસેસ અને પેકેજ ખાદ્ય પદાર્થો ખરીદવા તરફ દોરાઈ જશો, જેમાં ફેટ ફ્રી, વિટામિનથી ભરપૂર વગેરે જેવા પોષણ સંબંધી દાવાઓ કર્યા હોય છે, પરંતુ હકીકતમાં સ્વાસ્થ્ય માટે લાભદાયક હોતા નથી. જો તમે ડાયાબિટીસ, મેદસ્વીપણું વગેરે જેવી સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિશેષ સ્થિતિ ધરાવતા હો તો ખાદ્ય પદાર્થોની પસંદગી અગાઉ લેબલ પર સંપૂર્ણ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે કે નહીં એનો નિર્ણય લેવા પોષક દ્રવ્યોની માહિતીની સરખામણી સ્વાસ્થ્યલક્ષી દાવાઓ સાથે હંમેશા કરો. અમે તમને પેકેજ ફૂડની પસંદગીનો ઉચિત નિર્ણય લેવા માટે મદદરૂપ થાય એવી કેટલીક ટિપ્સ રજૂ કરીએ છીએ. પેક પર કરેલા દાવાઓથી મૂર્ખ ના બનો. પેક ઉપર આગળ સ્વાસ્થ્ય સંબંધિત દાવાઓ કરવામાં આવે છે, જેનો હેતુ ઉત્પાદનની ખરીદી કરવા ગ્રાહકને આકર્ષિત કરવાનો હોય છે. એનાથી ગેરમાર્ગે ન દોરાવાની એક રીત સારી છે. આ દાવાઓ ઉપર ધ્યાન ના આપો. આવા કેટલાક લેબલ ગેરમાર્ગે દોરે એવા હોય છે. ઉદાહરણ તરીકે બ્રેકફાસ્ટ સિરિયલના પેકમાં સંપૂર્ણ અનાજ હોલ ગ્રેન હોવાનો દાવો કરવામાં આવે છે, પણ હકીકતમાં એ શુગરથી ભરપૂર હોય છે. સાવધાન! લેબલ પર શુગરના વિવિધ નામ હોઈ શકે છે. શુગરના અનેક નામ હોય છે, જેમાં કેટલાકથી તમે પરિચિત ના હોય એવું બની શકે છે. અજાણતા વધારે પડતું શુગરનું સેવન ટાળવા તમારે ઘટકોની યાદીમાં શુગરના નીચેના નામો પર નજર કરવી જોઈએ. શુગરના પ્રકારો: બ્રાઉન શુગર, કોકોનટ શુગર, ડેટ શુગર, ઇનવર્ટ શુગર, જેગરી ગોળ, મસ્કોવેડો શુગર, ઓર્ગેનિક રોઝ શુગર વગેરે. સિરપના પ્રકારો: ગોલ્ડ સિરપ, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, હની, અગાઉ સિરપ, મોલ્ટ સિરપ, મેપલ સિરપ, ઓટ સિરપ, રાઈસ બ્રાન સિરપ ને રાઈસ સિરપ વગેરે. અન્ય વધારાની એડેડ શુગરમાં મોલાસીસ, લેક્ટોઝ, કોર્ન સ્વીટનર, ડેક્સ્ટ્રાન મોલ્ટ પાવડર, ઇથાઇલ માલ્ટોલ, ફ્રુક્ટોઝ, ફ્રૂટ જ્યુસ કોન્સન્ટ્રેટ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, ડાયસેકેરાઇડ્સ, મોલ્ટ ઓડિક ક્રિસ્ટન અને મલ્ટોઝ વગેરે. શુગર આલ્કોહોલ. શુગર આલ્કોહોલ ઓછી કેલરી ધરાવતા શુગરના વિકલ્પો હોય છે. ઉદાહરણો સેર્બિટોલ, ઝાઇલિટોલ અને એરિથ્રિટોલ. શુગર આલ્કોહોલ ધરાવતી ખાદ્ય ચીજવસ્તુઓ શુગર કેલેરી ના ધરાવે એવું બની શકે, પરંતુ કાર્બોહાઈડ્રેટ કે કેલેરી ઓછી હોય એ જરૂરી નથી. ઉત્પાદન શુગર ફ્રી, રિડ્યુસ શુગર, નો એડેડ શુગર અથવા વિધાઉટ એડેડ શુગર હોવાનો દાવો કરે એનો અર્થ એ નથી કે એ કેલેરી કે કાર્બોહાઈડ્રેટથી મુક્ત છે. કુલ કાર્બોહાઈડ્રેટ ને કેલેરીનું પ્રમાણ જોવા હંમેશા લેબલ ચકાસો. પેક પર પોષક દ્રવ્યોની માહિતી આપતા લેબલ સમજદારી સાથે ઉચિત ફૂડની પસંદગી કરવા ચાવીરૂપ છે. જાહેરાતને નજરઅંદાજ કરો. પેકેજ પર ખોટા દાવાને ધ્યાનમાં ના લો અને ખરીદી અગાઉ લેબલ પર પોષક દ્રવ્યોની માહિતીનો અભ્યાસ કરવા હંમેશા થોડો સમય ફાળવો. 2. લેબલ પર પોષક દ્રવ્યોની માહિતી કેવી રીતે ચકાસવી? અહીં અમે તમને પેકેજ લેબલ પર પોષક દ્રવ્યોની માહિતીનો અભ્યાસ કેવી રીતે કરવો અને એની સમજણ વિશે સરળ શબ્દોમાં સમજાવ્યું છે, જેથી તમે તમારી ભોજનની જરૂરિયાત મુજબ સમજદારી સાથે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક ફૂડની પસંદગી કરી શકો. સર્વિંગ સાઇઝ. તમારે એક સમયે પેકેજ ફૂડનું કેટલું સેવન કરવું જોઈએ એનો નિર્ણય લેવા સર્વિંગ સાઇઝ જાણવી મહત્વપૂર્ણ છે. પેકેજ પર સર્વિંગ સાઇઝ આપી હોવા છતાં એ ગેરમાર્ગે દોરે એવી અને અવાસ્તવિક હોઈ શકે છે. ઉત્પાદકો ઘણીવાર તમે કેટલું સેવન એક સમયે કરશો એનાથી ઓછું પ્રમાણ જણાવે છે. ઉદાહરણ તરીકે લેબલ પ્રમાણે સર્વિંગ સાઇઝ કોલ્ડ્રિંકના કેનથી અડધી, ચોકલેટ બારથી અડધી કે ચોથા ભાગની એક બિસ્કિટ હોઈ શકે છે. સર્વિંગ સાઇઝ ચકાસો. આ વેટ ગ્રામ કે વોલ્યુમ મિલીલીટરમાં અથવા પેકેટ દીઠ સર્વિંગની સંખ્યા હોઈ શકે છે. સર્વિંગની સંખ્યા જાણવા પેકેજનું ચોખ્ખું વજન ચકાસો. લેબલ પર પોષક દ્રવ્યોની માહિતી, કેલેરી અને પોષક દ્રવ્યો એક સર્વિંગ માટે કે ઉત્પાદનના 100 mgના પેકમાં 100 ml માટે આપેલી હોય છે. જો કે એક પેકેટ એકથી વધારે સર્વિંગ કે 100 ગ્રામ અથવા 100 mlથી વધારે ધરાવી શકે છે. જો તમે સાવચેત નહીં રહો તો તમે એવું વિચારીને છેતરાઈ શકો છો કે ખાદ્ય પદાર્થોમાં ઓછી કેલેરી અને શુગર છે, એટલે તમે ખરેખર કેટલા સર્વિંગ અથવા ગ્રામ કે mlનું સેવન કરો છો એ વિચારો. આ તમારા પોર્શનની સાઇઝ છે અને આ તમારા નિયંત્રણમાં છે. જો 200 ગ્રામના પેકમાં 200 mlમાં એક પેકેટમાં 2 સર્વિંગ હોય અને
તમે આખું પેકેટનું સેવન કરો તો તમે પોષક દ્રવ્યોમાં ઉલ્લેખિત પોષક દ્રવ્યો અને કેલેરીનું બમણું સેવન કરો છો. તમે જેટલું સેવન કરો છો એનું પોષક મૂલ્ય જાણવા માટે તમે સેવન કરો એ સર્વિંગની સંખ્યાને લેબલ પર આપેલી સર્વિંગ દીઠ માહિતીનો ગુણાકાર કરવાની જરૂર છે. ઘટકો. ખાદ્ય ઉત્પાદનમાં ઘટકોની યાદી સૌથી વધારે વજનથી સૌથી ઓછું વજન ધરાવતા ક્રમમાં હોય છે. એનો અર્થ એ છે કે સૌથી વધુ પ્રમાણ ધરાવતા ઘટકનો ઉલ્લેખ પ્રથમ અને સૌથી ઓછું પ્રમાણ ધરાવતા ઘટકનો ઉલ્લેખ સૌથી છેલ્લે થયો હોય છે. એક સારું સૂચન એ છે કે પ્રથમ 3 ઘટકો જુઓ, કારણ કે સૌથી વધુ પ્રમાણમાં હોય છે. જો એમાં રિફાઇન અનાજ, કોઈપણ પ્રકારની શુગર અથવા હાઇડ્રોજીનેટેડ ઓઇલ હોય તો ઉત્પાદન ખરીદવાનું ટાળો, કારણ કે એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જો ઘટકોની યાદી બહુ લાંબી હોય તો ઉત્પાદન અતિ પ્રોસેસ કરેલું હોઈ શકે છે. ઉત્પાદન તમારા માટે કોઈ એલર્જી પ્રેરિત ઘટક ધરાવે છે કે નહીં એ ચકાસવું મહત્વપૂર્ણ છે. સોયા અથવા દૂધના ઉત્પાદનો જેવા ઘટકો સામાન્ય એલર્જી પ્રેરિત ઘટકો છે જે લેબલ પર જણાવવામાં આવે છે. કૃત્રિમ, મંજૂર ફ્લેવર અને કલર જેવા ખાદ્ય સંવર્ધકો છે કે નહીં એ ચકાસો. 3. પેકેજ ફૂડ પર ગેરમાર્ગે દોરતા સામાન્ય દાવાઓ. ઘણા ઉત્પાદકો પેકેજ પર ફેન્સી શબ્દોનો ઉપયોગ અને આકર્ષક દાવાઓ કરે છે જેથી તમને ઉત્પાદન સ્વાસ્થ્ય માટે લાભપ્રદ લાગે છે, ભલે હકીકતમાં એ ના હોય. ઉત્પાદન સ્વાસ્થ્ય માટે લાભદાયક છે એવી તમને ખાતરી આપવા કરવામાં આવતા કેટલાક સર્વસામાન્ય દાવાઓ નીચે આપેલા છે. પ્રોસેસ ફૂડની સમજી વિચારીને પસંદગી કરવા. કાળજીપૂર્વક પોષક દ્રવ્યોની માહિતીનો હંમેશા અભ્યાસ કરો. લાઇટ. એનો અર્થ એ છે કે ઉત્પાદન ઓછી કેલરી કે ફેટ ધરાવે છે પરંતુ કોઈપણ પ્રકારની શુગર ઉમેરવામાં આવી છે કે નહીં એ ચકાસો. મલ્ટીગ્રેન. આ સ્વાસ્થ્ય માટે આકર્ષક લાગે છે પરંતુ એનો અર્થ એ છે કે ઉત્પાદન 1 થી વધારે અનાજ ધરાવે છે. ઘટકની યાદીમાં વિવિધ અનાજનું પ્રમાણ ચકાસો અને એ રિફાઇન કરેલા છે કે આખા અનાજ વધારે હિતાવ છે જુઓ. નેચરલ. આ ફક્ત સંકેત આપે છે કે 1 કે વધારે ઘટકો કુદરતી સ્ત્રોત ધરાવે છે, જેમ કે સફરજન, ચોખા વગેરે. ઓર્ગેનિક. ઓર્ગેનિકનો અર્થ એ નથી કે ઉત્પાદન સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઉદાહરણ તરીકે ઓર્ગેનિક શુગર પણ શુગર છે અને ઓર્ગેનિક ઓઇલ ફેટ છેવટે ફેટ જ છે. નો એડેડ શુગર. કેટલાક ઉત્પાદનમાં સ્વાભાવિક રીતે વધારે શુગર હોઈ શકે છે. શુગરનું પ્રમાણ જાણવા પોષક દ્રવ્યોની માહિતી ચકાસો. વળી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક શુગરનો વિકલ્પ ઉમેર્યો હોય એવું બની શકે છે. લો કેલેરી. કયા ઘટકો દૂર કર્યા છે, બદલ્યા છે કે ઉમેર્યા છે એ જાણવા ઉત્પાદનના નિયમિત વર્ઝન સાથે સરખામણી કરો. તમે ખરીદો એ સમયે કાળજીપૂર્વક લેબલને વાંચો અને સરખામણી કરો. લો ફેટ. સામાન્ય રીતે એનો અર્થ એ છે કે ફેટનું સ્થાન વધારે શુગરે લીધું છે. ઘટકોની યાદી કાળજીપૂર્વક ચકાસો. લો કાર્બ. લો કાર્બ ફૂડ સ્વસ્થ ભોજન તરીકે સ્થાન ધરાવે છે પરંતુ એ પ્રોસેસ કરેલું ફૂડ છે. સંપૂર્ણ અનાજ હોલ ગ્રેન સાથે બનેલું. આ દાવો ગેરમાર્ગે દોરી શકે છે જો પ્રથમ 3 ઘટકોમાં આખા અનાજ ના હોય, કારણ કે એમનું પ્રમાણ અતિ ઓછું હોઈ શકે છે. ગ્લુટેન ફ્રી. ગ્લુટેન ફ્રી એટલે સ્વાસ્થ્ય માટે લાભદાયક નથી. અનેક ગ્લુટેન ફ્રી ફૂડ અતિ પ્રોસેસ કરેલા તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ફેટને શુગરથી સભર હોય છે. ફ્રૂટ ફ્લેવર્ડ. ઉત્પાદન કોઈ ફ્રૂટ ના ધરાવે એવું બની શકે, ફક્ત ફળ જેવો સ્વાદ આપવા રસાયણ જ હોય. એને લેબલ પર નેચરલ આઇડેન્ટિકલ ફ્લેવર પણ કહેવાય છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, 801 સાકાર 2, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.